જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવો દૂધીનો નાસ્તો બનાવવાના છીએ। તેના માટે મેં આ મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે। તેને દૂધીને આપણે છાલ કાઢી લઈએ। તો હવે આપણે આ દૂધીની છાલ કાઢી લીધી છે। હવે તેના બે ભાગ કરી લઈશું અને હવે તેને આપણે આ ખમણીની મદદથી ખમણી લઈશું। આવી રીતના આપણે દૂધીને ખમણી લેવાની છે। જોઈ શકો છો, આવી રીતના આપણે બધી દૂધીને ખમણી લઈશું। તો આપણી આ દૂધી બધી ખમણી લીધી છે। હવે તે દૂધીને આપણે બાઉલમાં લઈ લઈશું। હવે આપણે તેમાં મસાલા કરવાના છે। તેના માટે મેં આ ઝીણું સમારેલું એક ટામેટું લીધેલું છે અને એક ઝીણો સમારેલો કાંદો લીધેલો છે। વાટેલા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે 1 ચમચી જેટલી। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડી એવી હળદર લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે। ને તેના માટે મેં આ 1 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે। આપણે ચોખાના લોટથી બનાવવાના છીએ અને તેની સામે 1 કપ જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે અને તેના સામે 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। ચમચી જેટલો અજમો લીધેલો છે, તેને આપણે આમ હાથથી મસળીને એડ કરી દઈશું। ફરીથી મિક્સ કરી લઈશું। હવે આપણે પાણી એડ કરીશું। જરૂર મુજબ પાણી એડ કરીશું। પહેલાં આપણે થોડું થોડું પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું। તો હવે આપણે તવી ગરમ કરવા રાખી દીધી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે। હવે આપણે વચ્ચે થોડું 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેમાં આપણે રાઈ મૂકીશું। રાઈ ફૂટે એટલે આપણે સફેદ તલ એડ કરીશું। સફેદ તલ બધે ફૂટવા માંડ્યા છે, તેને આમ ફેલાવી દઈશું થોડા થોડા। જે આપણે બેટર બનાવ્યું છે તે બેટરને આપણે આના ઉપર મૂકી દઈશું। ફેલાવી દઈશું બેટરને। હવે આને આપણે ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે આપણું બેટર। સાઈડમાં થોડું આપણે તેલ મૂકીશું। ઉપર પણ આપણે થોડું તેલ મૂકીશું। ફેરવી લઈએ આપણે।
જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આપણો અને ઉપરથી ક્રિસ્પી એવું થઈ ગયું છે. હવે બીજી બાજુ પણ આપણે ધીમા તાપે આવી રીતના થવા દઈશું. બીજી બાજુ આપણે જોઈ લઈએ બીજી બાજુ સરસ કલર આવી ગયો છે. આવી રીતના આપણે ધીમા તાપે શેકાવા દેવાનું છે, નહીંતર અંદરથી કાચું રહી જશે. તો બંને બાજુ શેકાઈ ગયું છે, તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. આવી રીતના બાળકો દૂધી નહીં ખાતા હોય તો આવી રીતના તમે અલગ જ રીતે કંઈ નાસ્તો બનાવીને આપી શકો છો. તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણો આ દૂધીમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવો નાસ્તો. આ નાસ્તો તમે બાળકોને સ્કૂલમાં નાસ્તામાં પણ આપી શકો છો. અને બાળકોને દૂધી ભાવતી નથી હોતી, એટલા માટે તે દૂધી ખાવામાં આનાકાની કરતા હોય છે. તો આવી રીતના તમે દૂધીમાંથી કંઈ અલગ જ રીતના નાસ્તો બનાવીને આપી શકો છો. તમે પણ આવો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.